કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તમે વિચારતા હશો કે આ લાડુ એક અઠવાડિયાથી ક્યાં વહી ગઈ હતી, પણ મિત્રો એકચ્યુઅલીમાં હું થોડીક બિઝી હતી. એટલે હવે આપણા વિડીયો રેગ્યુલર બેસિસ ઉપર આવશે. થોડાક દિવસ હું ઘરે છું, પછી મારી કોલેજ સ્ટાર્ટ થશે ત્યારે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ, જે મેં બહુ પહેલાં તમને કીધું હતું કે હું ચાલુ કરવાની હું, પણ એ આપણા લોંગ વિડીયોમાં નહીં આવે, એ આપણા શોર્ટ્સ વિડીયોમાં આવશે. એ સિરીઝમાં હું શું કરું છું, કેમ કરું છું, એ બધું કોલેજ લાઈફ મારી આખી આવશે. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ બા. આટલા દિવસથી આપણે શું કરતા હતા ઘરે? લાડવા વાયરા તમે? રામ રામ ગોગા મહારાજ. મિત્રો, માં મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય બાલાજી. તો મિત્રો, આજનો મેઇન પર્પસ છે કે આપણી ઘરે પરસોત્તમ મહિનાનો જમણવાર થવાનો છે, જે મારા ફોઈ અને ડેડીના ફઈ બે આવવાના છે જમવા. તો એ આવશે ત્યારે હું તમને બતાવું. લગભગ ડેડીના ફઈ આવ્યા, હા ડેડીના ફુવા છે મિત્રો, આવી ગયા છે. હું એને પૂછીને તમને લઈશ. મિત્રો, નાના ભાઈ બહેનને કામ કરતા જોઈને જે ખુશી થાય અંદરથી, જે સુકૂન મળે. અમારા ગોગા મહારાજ કામ કરે. હાય, કામ કરે છે એ. અને હું અત્યારે અમારા સામેવાળા આંટી હારે જાઉં છું હેર કટ માટે. મારા નહીં, સામેવાળા આંટી. મેં સામેવાળા આંટી, દેવલ આંટીના વાળ કટ કરાવી ગયા હતા. જોઈ શકો છો એમનો હેરનો લુક તમે. આપણી જમવાની પ્લેટ રેડી થઈ ગઈ છે. આજે પરસોત્તમ માસ છે, એનું જમવાનું છે. ડેડીના ફઈ આવી ગયા છે, એમના ફુવા છે, અને બધા જમે છે મસ્ત આરામથી. મારા મમ્મી જમે. સીન બતાવું મારા ફઈ ને મારા મમ્મી જો અહીંયા વાતો કરે. આ નણંદ હે, આ એના ભોજાઈ હે, અને એની પછી બીજો સીન બતાવું. મારા બા અને આ ફઈ બે, આ નણંદ હે, આ એમના ભોજાઈ હે. જોઈ શકો આપણે કાંઈ વેલ્યુ રહી નથી ઘરમાં. મમ્મી એના નણંદારે બીઝી હે, બા એના નણંદારે બીઝી હે. તારે આમાં કામ કરવાનું. હા, કોઈ નહીં. ये मेरा गूगा महाराज है, मैं इसके साथ ही बातें करके अपना काम चला लूँगा, ठीक है ना? हालता जगह वेचा मैंने सूँ छो. नहीं निकलो. જોઈ શકો છો મિત્રો દાદાગીરી ગોગા મહારાજની. Who is Hemi? તો મિત્રો, બહુ ગરમી છે આજે. હવે અહીંયા બધા વિચારે અને ચૂગલી કરશે. અત્યારના 6 વાગવા આવ્યા છે, પણ ફિલહાલ હું કેરી ખાવા બેસી ગઈ છું. આપણા ફઈ બામાં મમ્મી રેડી થાય છે, અને ડેડીના ફઈ જતા રહ્યા છે. મારા ફઈ રોકાવાના છે, ના પાડશે, પણ તો હું એને પરાણે રોકી જ દેવાની. મિત્રો, આપણે મળીએ કંઈક મસ્તની વાનગી બનાવીએ. થઈ ગયો. કેવો છે મમ્મી ગોલો? મસ્તનો, બોલાતું નથી. ફઈ ખાય. બા કેવો ગોલો? ડેડે ખાય. અમારે વખતમાં આવે હરિવારા, પણ મોંઘા આવે છે. ભઈલો ખાય. આ ગોગા મહારાજ કેવો હે એ તો કયો. ઓહો, વાવ. હું 20 રૂપિયાનો 70 રૂપિયાનો સ્ટીક વાળો ગોલો છે. જતા રહ્યા છે, અને હું પણ આવીને ફ્રેશ થઈ ગઈ છું સુવા માટે. અને કાલથી આપણે જોબ ઉપર જવાનું છે. જો ત્યાં મારાથી થોડો એવો બ્લોગ બનશે તો કાલથી હું બતાવીશ, પણ હું ક્યાં જાઉં છું, શું કરું છું, ફિલહાલ હું તમને કંઈ અપડેટ નહીં કરી શકું. ટૂંક સમયમાં એ પણ અપડેટ કરીશ. ફિલહાલ તો હું સુઈ જાઉં છું. તમને આજ